અરવલ્લી પોલીસને ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। એલસીબી માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ખેડૂતો પાસેથી ભાડે લીધેલા ટ્રેક્ટરોને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સસ્તા ભાવે વેચી દેવામાં આવ્યા હતા। તો આ સમગ્ર મામલે પોલીસે 20 ટ્રેક્ટર, એક જેસીબી, 10 ટ્રોલી સહિત રૂપિયા 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદોના આધારે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં કોર્ટ દ્વારા તમામ 6 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। હાલ પોલીસ દ્વારા કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ પણ તેજ કરવામાં આવી। તો અરવલ્લીમાં જે ટ્રેક્ટર કૌભાંડ સામે આવ્યું હતું તેને પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। મહત્વનું કહી શકાય, 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। જ્યાં પોલીસ દ્વારા આગળ તપાસ કરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોણ કોણ લોક સંડોવાયેલા છે। અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘરજ બે પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એને એનું ટ્રેક્ટર પરત મળતું, નથી પૈસા મળતા। આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી। જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી। પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે। એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે। અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, એક જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ। એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। મુખ્ય આરોપી જે છે એ વિજય, જે પ્રાંતિલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મચાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે। ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડોર, આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે। આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે। હજી આગળ એને ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મુવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે।